નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવા એક વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણી પાસે જે અલ્ટો 800 ગાડી છે, બરોબર, એને આપણે ફૂલ સર્વિસ કરવાની છે. ફૂલ સર્વિસ એટલા માટે કે બહારથી પણ બહુ મેલી થઈ ગઈ અને 2-3 વખત ગાડીને ચોમાસામાં પાણીમાં નાખીએ એને કારણે અંદર જે આપણે મેટ ને બધું આવે છે તે બહુ વધારે પલળી ગયું છે અને એને કારણે બહુ વધારે અંદર કાટ ને એવું દેખાય છે. તો આપણે શું છે કે એને ખોલીને બધી વ્યવસ્થિત સર્વિસ કરી નાખીએ. ચાલો હું તમને બતાવું એમાં શું શું છે એ. તો મિત્રો, જો આ ગાડી છે એ આપણે એકદમ આમ તો બહુ મેલી છે, બહારથી તો આપણે નોર્મલ ધોઈ શકીએ, પણ જે અંદર જે આ મેટ છે ને તે 1-2 વખત મેં ગાડીમાં પાણીમાં ગાડી નાખી હતી ને એને કારણે અંદર પાણી ભરાઈ ગયું હતું ને એને કારણે જો આ બધું છે ને ગારા જેવું થઈ ગયું છે અને આમાં પાણી છે ને એને કારણે આ બધી કાટ લાગવા માંડ્યો છે. તો આ બધું આપણે સીટું બીટું રિમૂવ કરી અને વ્યવસ્થિત સર્વિસ કરવાની છે. કરીની આ તો નીકળી જાય ને. હા, પણ તો ધૂળમાં તો ભાન કેમ પાછો ગયો? પાછો ગયો. તો મિત્રો, આપણે આ ગાડીની બી આગળની સીટ કાઢી નાખી, પછી આ ગેરનું જે ઓલું કવર બવરનું એ બધું ઉતારી નાખ્યું છે. હવે આપણી મેટી અહીંથી ક્લિયર દેખાય છે, પણ હવે આપણે આ પાછળની સીટ ઉતારી લઈએ એટલે આખી ગાડી છે એ અંદરથી સીટું રિમૂવ થઈ જાય અને પછી આપણે આની મેટી કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ. Excellent. તો મિત્રો, હવે આપણે ફાઇનલી મેટ કાઢીએ છીએ. આ પાછળ તો એટલું બધી પાણી નથી, પણ આગળ બહુ વધારે પાણી છે. જો તમે વરસાદ કેટલું નુકસાન કરે એ ગાડીની અંદર જે પાણી હોય છે એ જો અહીંયા એટલો બધી કાટ નથી, પણ અહીંયા છે આ ગાદી જેવું છે એ પાણીનું વધારે ભરાયેલું છે એને કારણે અહીંયા કાટ જો કેટલો લાગ્યો છે. તો જો એકદમ ગાડી હળી ગઈ. તો મિત્રો, આપણે આ ગાડી છે એને કમ્પ્લીટ ખોલી નાખીએ સીટું ને મેટને. હવે આને સાફ કરી લઈએ અને પછી આને કાટ અટકાવવા માટે કંઈક વિચારીએ કે આમાં શું કરવું. અત્યારે તને કમ્પ્લીટ સાફ કરી લઈએ. જોઈ શકો છો તમે કાટ કેવો ગાડીમાં લાગ્યો છે. એ બહારથી જોતા એટલો બધી કાટ નથી લાગતો, પણ અંદર જો આ રીતનું છે આખું. આપણી ગાડી છે તેને આપણે ધૂળ ને ગારો ને જે હતો એને બધી ક્લીન કરી નાખ્યું છે અને હવે આપણે જે આ કાટ વધારે દેખાય છે એને કાઢવા માટે એક આઈડિયો માર્યો છે. ખબર તો નથી રિઝલ્ટ કેવું છે એ. જે આપણે બાથરૂમ ક્લીનર જે આવે છે આ એનો ઉપયોગ કરીએ છીએ અત્યારે. તો આ રીતે કાટ ઉપર નાખી અને 15-20 મિનિટ રહેવા દેવું અને પછી પાછું ફરીથી સાફ કરી નાખીશું. તો આપણે જે બાથરૂમ ક્લીનર જ્યાં લગાવ્યું હતું તેને સાફ કરી નાખીએ છીએ
કંઈ એટલું બધી ખાસ રિઝલ્ટ નથી. આ તો ખાલી આપણે અખતરા માટે કર્યું હતું. હવે અહીં ગાડીને આપણે છે ફરીથી પાછી અત્યારે ફિટ કરી દઈએ. તો મિત્રો આપણે હવે ફરીથી આ ગાડીની અંદર ઇન્સ્ટોલેશન કરીએ છીએ. આખું તળિયું સાફ કરી નાખ્યું છે કમ્પ્લીટ. હવે આપણે આ મેટી ધોઈ અને ફિટ કરી દીધી છે અને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જેટલી વસ્તુ કાઢી હતી એ બધીને ચડાવીએ. ક્યાંથી આમાં તો આથી ઉતાર હાલ કર્યો. હલો કૂદરો ક્યાંક લગાડે નહીં, ભાવી તો કઈ નહીં નાખે લાગે નહીં. તો હવે આપણે આને ફિટિંગ કરીએ છીએ. આ સ્વિચ છે આપણે જે આગળના બે ગ્લાસ આવે છે ને ઉપર નીચે કરવા માટેની. આ એ બટનની પિન છે. બટનની અંદર જે પિન આવે છે એને આ રીતે અહીં ફિટ કરવાની હોય છે. અહીંયા સ્ક્રૂ આવે છે આ ફિટિંગ કરવા માટેનું. મિત્રો આપણે સીટ ફિટ કરી દીધી છે. સીટ પછી આપણે આને ફિટ કરી દઈએ. આપણે જ્યાં 1 લીટરનું આવે છે પાણી રાખવાનું. તો ગાડી અંદરથી તો કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે. આપણે આખી ખોલીને કમ્પ્લીટ કરી નાખી છે. એકદમ ક્લીન થઈ ગઈ છે.